ગરબાને આંતરરાષ્ટ્રીય ઓળખ મળવા મુદ્દે સીએમનું ટ્વીટ। સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના લોકોને અભિનંદન પાઠવ્યા છે। યુનેસ્કો દ્વારા ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરાયું। વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ છે તેવું રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વિટરના માધ્યમથી ટ્વીટ કરીને આ તસવીર તેમણે શેર કરી છે, જેમાં ગુજરાતનો નકશો અને ગુજરાતની ધરોહર એવું ગરબાનો એક તસવીર અને સાથે કેટલાક શબ્દો કંડારીને આ તસવીર તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે। ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ છે તેવું રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે। તો એ આપને ટ્વીટ પણ બતાવી રહ્યા છે। રાજ્યના મુખ્ય પ્રધાન દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું છે, શેરી ગરબાને હવે ગ્લોબલ ગરબા તરીકે ઓળખ મળી છે। આંતરરાષ્ટ્રીય વૈશ્વિક ફલક પર જ્યારે ગુજરાતના ગરબા હવે એ વિશ્વ વિખ્યાતિ તરફ આગળ વધી ચૂક્યા છે, ત્યારે તમામ ગુજરાતીઓ માટે ન માત્ર ગુજરાત પણ વિશ્વભરમાં જ્યાં જ્યાં પણ ગુજરાતીઓ છે એ તમામ માટે આ અદ્ભુત અને ગૌરવની ક્ષણ કહી શકાય, કારણ કે ગુજરાતનો ગરબો હવે વૈશ્વિક ફલક પર ચમક્યો છે।